નમસ્કાર મિત્રો, હું છું સુનિલ મિઠાપરા અને અત્યારે આપણી સાથે છે બોટનિકલ ગાર્ડનની અંદર વિષ્ણુભાઈ. તો વિષ્ણુભાઈ, તમને આ બોટનિકલ ગાર્ડનમાં આવીને શું અનુભવ થયા ફટાફટ જણાવો. અહીંયા તો બસ ફોટા પાડીએ છીએ, બીજું શું હોય. બીજું ઘણું બધું હોય, પણ તમે બરાબર કયો આમ શું આ બોટનિકલ ગાર્ડનમાં આવીને તમને કેવું લાગ્યું? અરે વાતાવરણ બહુ અનુકૂળ છે, બહુ મસ્ત છે. હા, એકદમ મજા આવે એવું. અને અહીંયા બીજા મિત્રોને તમે આવવા માટે શું સંદેશ આપશો? રિકમેન્ડેડ આપું છું કે અહીંયા ફોટોગ્રાફી કરવા માટે બેસ્ટ. પ્રી વેડિંગ શૂટિંગ માટે કેવી આ લોકેશન કેવું લાગે? બહુ મસ્ત લાગે છે. તમે બહુ બરાબર જે ફોટોગ્રાફર છું. આ એક ફોટોગ્રાફર છે, પણ બરાબર જવાબ આપી શકતા નથી રાયધનભાઈ, બરાબર રિવ્યુ આપતા નથી. તમે થોડા આ બાજુ આવી જાઓ. આ ભાઈ થોડા ગભરાય છે. હવે આ ગાર્ડન છે, આ ગાર્ડનની અંદર આપણે પ્રી વેડિંગનું શૂટિંગ કરવું હોય કે ફોટોગ્રાફી કરવી હોય તો એના માટે તમે કેટલા રિવ્યુ આપશો? હું તો કહું છું અનેક છે. આ ગાર્ડનની અંદર પ્રી વેડિંગ માટે ઘણા બધા બહારથી વિદેશથી માણસો આવે છે. અને અહીંયા એક ભગત કુટીર છે, આની અંદર છે ને જમણવાર ગોઠવેલો હોય છે અને એક મસ્ત મજાનું પૂતળું છે જો બરાબર, કે જે એક જ લાકડામાંથી બનાવેલું છે. 2 આંખો છે, એક નાક છે, એક મોઢું છે. તો નથી. મિત્રો તમે રાયધનભાઈ જેમ જણાવે તેમ જોઈ શકો છો કે આ મારી સાથે છે જે આપણે જાપાનથી ઇમ્પોર્ટ કરેલું એક આ પૂતળું છે અને એની બનાવટ તમે જુઓ તો કમ્પ્લીટ એક જાપાનીઝ જેવી જ લાગે છે. અને રાયધનભાઈના જણાવ્યા અનુસાર જે આપણે કીધું કે એલિયન અહીંયા આવ્યા હતા એમાંથી આ ભાઈ મળી આવ્યા હતા.